વિસ્મય વાર્તા પઠનના આંગણે આપ સર્વનું ફરી એકવાર અભિવાદન છે, સ્વાગત છે. ધૂમકેતુની વિનિપાત વાર્તાનો આજે ત્રીજો અને અંતિમ ભાગ. આ વાર્તા સાથે સતત 3 હપ્તા સુધી આપ જોડાયેલા રહ્યા એ સર્વ દર્શકો, શ્રોતાઓ, પ્રેક્ષકોનો ખૂબ ખૂબ ઋણ સ્વીકાર છે. આપણે જોયું કે ડભોઈનો કિલ્લો જેમ્સ ફોબર્સ એ મરાઠા સલ્તનતને સોંપી દેવા કટિબદ્ધ હતા. એમની પાસે મહાજન આવ્યું અને એને કહ્યું કે આપને કંઈક લઈ જવાનું છે, કંઈક નજરાણું અમારી પાસેથી આપ માગો. ત્યારે ફોર્બસે શિલ્પી હીરાધરની ખંડિત મૂર્તિઓ જે અહીંથી વેરણ પડી હતી એ માગી. મહાજને કહ્યું કે અમે સોમેશ્વર શાસ્ત્રીને પૂછી અને આપને કાલે જવાબ આપશું. આગળ સોમેશ્વર શાસ્ત્રીએ એકદમ મહાજન સામે જોયું ને એમ કહ્યું કે હા, એ પથ્થરો ભલે ગોરા લઈ જાય, વાંધો નથી ના, આપણે પથ્થર આડા આવે છે અને ગોરો બિચારો ખુશ થાય. શાસ્ત્રીજીએ ખિન્ન હૃદયે કહ્યું કે હા, આપણે આ પથ્થરનું હવે કંઈ કરી શકશું નહીં. બહુ તો એના પર છોકરાઓ થૂકશે કે ગધેડાને કૂતરાને હવાલે આપણે સોંપી દઈશું. એના કરતાં ગોરા પાસે સચવાશે તો ખરા. એટલે એ પથરા આપવામાં કંઈ વાંધો નથી. બહુ સારું, વાંધો નથી ને, આપણે પથરા જગ્યા રોકે છે, ગોરાને કામ આવે. પણ શાસ્ત્રીજીએ કહ્યું કે એક શરતે. શરત શી? કાલે આપ બધા જાઓ ત્યારે મને સાથે લઈ જાજો. હું જોઉં તો ખરો કે શિલ્પી હીરાધરને ખંડિત મૂર્તિઓ માગનારો કોણ છે. મહાજને કહ્યું સારું. હુર કરતું મહાજન ઉઠ્યું અને બીજા દિવસનો સમય નક્કી કરી લીધો. જેમ્સ ફોર્બસ હીરાદ્વારની શિલ્પી હીરાધરની અપ્રતિમ કૃતિઓને છેલ્લી વાર નિહાળી રહ્યો હતો. પાછું અહીં ક્યારે આવવા મળશે એ વિચારી રહ્યો. શિલ્પી હીરાધરે આ પથ્થરોમાં પ્રાણ પૂર્યા છે. રજપૂતાણીના માથે મોતીની શેર જેવી આ મોતિક માળાઓ શિલ્પી હીરાધરે પથ્થરોની અંદર અપ્રતિમ સૌંદર્ય ભર્યું છે. મહાજન આવ્યું. સૌથી આગળ સોમેશ્વર શાસ્ત્રી હતા. ચતુર અંગ્રેજ શાસ્ત્રી અને મહાજન વચ્ચેનો ભેદ પારખી ગયો. શાસ્ત્રીની ધાર્મિકતા પ્રસિદ્ધ થતી હતી. એને શાસ્ત્રીને નમન કર્યું. આપે મને શિલ્પી હીરાધરની ખંડિત મૂર્તિઓ લઈ જવાની મંજૂરી આપી એ માટે જેમ્સ ફોર્બસ બોલતા બોલતા અટકી ગયો. શાસ્ત્રીજી હીરાદ્વાર સામે અપ્રતિમ નજરે નિહાળી રહ્યા હતા. એના ધ્યાનની અંદર શબ્દો બોલી ખલેલ પહોંચાડવાનું ફોર્બસને ગમ્યું નહીં, એટલે મૂંગો રહ્યો. શાસ્ત્રીજીએ કહ્યું કે શિલ્પી હીરાધરે પથ્થરો ઉપર કાવ્ય કૃતિઓ લખી છે. પેલા હાથ જો, એની કટી મેખલામાં ઘૂઘરીઓ જો. એ ઘૂઘરીઓનો રણકાર જાણે સંભળાતો હોય ને એવો આનંદ એ યક્ષ કન્યાના ચહેરા ઉપર છે. શિલ્પી હીરાધર માનવ નહીં હોય. માનવેન્દ્ર વગર આવી કૃતિઓ શક્ય જ નથી. શાસ્ત્રીજીએ બોલતા બોલતા થોડોક વિરામ લીધો. જેમ્સ ફોર્બસે પૂછ્યું, આપને શિલ્પી હીરાધરની સર્વોત્તમ કૃતિ કઈ લાગી? શાસ્ત્રીજી શૂન્યતાના ભયંકર પડખા જેવું હોય છે. સર્વોત્તમ કૃતિ હશે ક્યાંક કોઈક ગાય ભેંસની ગમાણમાં સચવાયેલી પડી જશે. શિલ્પી હીરાધરે આ કૃતિઓમાં પ્રાણ રહી રહ્યા છે.
ખબર નથી. પણ આ યક્ષ કન્યાને હું ક્યાંથી લઈ આવ્યો ખબર છે? એનું રમણના વાડામાંથી. જેમ્સ ફોર્બસે વિવેકથી પૂછ્યું, એવું ન બને કે આ કૃતિઓ સાચવવાની તમે કંઈક વ્યવસ્થા કરી શકો? સોમેશ્વર શાસ્ત્રી ખિન્ન હૃદયે હસ્યા. હવે આ અપ્રતિમ કૃતિઓ સાચવવાની શક્તિ હવે આ જમીનમાં રહી નથી. આના ઉપર બહુ બહુ તો છોકરાઓ થૂકશે, ગાય અને કૂતરાઓ ઊભા રહેશે. એના કરતાં આપ જ લઈ જાઓ. વર્ષો પછી શિલ્પી હીરાધરનો કોઈ સમાન ધર્મી આવશે અને અહીં આવીને પૂછશે, આપ લઈ જાઓ. જેમ્સ ફોર્બસ શાસ્ત્રીજી અને મહાજન વચ્ચેનો ભેદ પારખી શક્યો. એને થયું કે વર્ષો પછી શિલ્પી હીરાધર વિશે વાત કરનારો કોઈક મળ્યો છે. એ જાણી એને બહુ આનંદ થયો. એને કહ્યું, તો હું મારી પણ તમને વાત કરી દઉં. શાસ્ત્રીજી મ્લાન હસ્યા. હું એટલે જ આવ્યો છું. શિલ્પી હીરાધરની અપ્રતિમ કૃતિઓ માગનાર કોઈ સામાન્ય જન ન હોય એટલે જ હું આવ્યો છું. આપ આ કૃતિઓને લઈ જઈને શું કરશો એ જણાવો. અત્યાર સુધી મહાજન આ બંનેની વિદ્વતા ભરી વાણી કંઈ સમજતું ન હતું, પણ તેમ છતાં મહાજનને પ્રશ્ન તો થયો જ. એને પણ પૂછ્યું કે હા આ પથરાઓને લઈ જઈને તમે શું કરશો એ તો અમને જણાવો. વાર્તા અત્યારે હવે જબરજસ્ત મોડ ઉપર આવીને ઊભી છે. ત્યારે ધૂમકેતુના શબ્દો, ધૂમકેતુના વાક્યો, ધૂમકેતુની અભિવ્યક્તિ એને ખલેલ ન પહોંચે એટલે હવે પછીનો થોડોક ભાગ વાચિકમ દ્વારા પ્રસ્તુત કરું છું. દરગુજર કરશો. ફોર્બસે જવાબ આપ્યો, મારો દેશ અત્યંત રમણીય છે. એના લીલાછમ ડુંગરાની હારમાળામાં મારું નાનું સરખું ગામ જાણે નીલમમાં હારમાં માણેક ઝીણ્યું હોય એવું લાગી રહ્યું છે. એ ગામમાં ડુંગર ઉપર અષ્ટકોણ મૂર્તિ કૃતિ બંધાવીશ. એમાં મૂર્તિઓ 8 ખૂણે પધરાવીશ. હીરાદ્વારની કોતરણીના નમૂનાઓ સૌંદર્ય ખચિત ઇલિયડની કૃતિ જેવા છે. ત્યાં શોભી રહેશે. પાસે જ ઝાડની ઘટા આવી છે અને તમારે ડભોઈમાં તળાવ ઉપરથી આવતો કમળના ફૂલમાંથી પસાર થતો મંદ મંદ પરિમલ, જેની વચ્ચે મારી યુવાવસ્થા પસાર થઈ છે, એવા જ વાતાવરણમાં મારી આ અનુપમ લાવણ્ય કૃતિઓ સાથે થાકેલા મારા જીવનને વૃદ્ધાવસ્થાનો અનંત આનંદ આપીશ. જેમ્સ ફોર્બસની નજર સામે સ્ટેનમોરની ડુંગરમાળાઓ દેખાઈ રહી હતી. શાસ્ત્રીના ચહેરા ઉપર પ્રસન્નતા છવાઈ ગઈ. પોતે હીરાધર શિલ્પીને સમજવા અનેક સલાટોને સમજાવવાના નિષ્ફળ પ્રયત્ન કર્યા હતા, ત્યારે એ સમજણ એક સહૃદય વિદેશી પાસેથી સાંપડી એ જાણી એને ખૂબ જ આનંદ થયો. એણે કહ્યું, બસ હું એટલો જ જાણવા આવ્યો હતો. તમારો આત્મા હીરાધરને ઓળખી શક્યો છે. હું પણ હવે આ સ્થળનો 2-4 દિવસનો જ મહેમાન છું. કેમ કેમ? સહ્યાદ્રીની પર્વતમાળા મને બોલાવી રહી છે. કોઈ સલાટ શિલ્પી મળી જાય તો હીરાધરનો જીવન સંદેશ સાચવવા એને કહેવાનું છે. પ્રજાના પ્રાણ હરાઈ ચૂક્યા છે. હવે એની પરાધીનતા એ વર્ષોનો નહીં, દિવસોનો સવાલ છે. પણ હજી ત્યાં હરિપંથ પડકે, પરશુરામ ભાઉ અને શ્રીમંત નાના ફડણવીસ બિરાજે છે. જ્યાં સહ્યાદ્રીની પર્વતમાળા શોભી રહી છે, જ્યાં સ્વતંત્રતા છે, ત્યાં એકવાર જવા માંગુ છું અને આ શિલ્પી હીરાધરનો સંદેશો ત્યાં પહોંચાડવા માંગુ છું. સોમેશ્વર શાસ્ત્રી આટલું બોલી અને ધીમે 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 સરકવા લઈ ગયા. જેમ્સ ફોર્બસ આ સાદા, વૃદ્ધ
તેજસ્વી શાસ્ત્રી તરફ જોઈ રહ્યો. એને બ્રાહ્મણો ઉપર પહેલેથી ખૂબ જ માન હતું. ચતુર અંગ્રેજ શાસ્ત્રીનું અંતર કળી ગયો. એણે કહ્યું, કદાચ આજે જ પુના જેવા નીકળશે. ફોર્બસે મહાજનને કહ્યું, ધૂની છે સાહેબ, વિદ્વાન છે પણ ધૂની છે. મહાજને જવાબ આપ્યો. ફોર્બસ હીરાધરની અનુપમ કૃતિઓને નિહાળી રહ્યો હતો અને દૂર દૂર ચાલ્યા જતા તેજસ્વી બ્રાહ્મણના વાંસા પર પડતું સૂર્યનું તેજ અનેક વાણીની વાણી જેવું એક સત્ય જાણે બોલી રહ્યું હતું. પડે છે ત્યારે સઘળું પડે છે. અસ્તુ. આભાર.